અમે જવાના છે શિવરાજપુર બીચ. સો ગાઈસ હું તો બહુ જ એક્સાઇટેડ છું. અમને તો બહુ મજા આવી દ્વારકા ફરવાની. તો અમે આવી ગયા છીએ અત્યારે બેટ દ્વારકા એટલે કે સુદર્શન સેતુ. મધદરિયાની માલિપા બ્રિજ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે છે અમારો દ્વારકામાં ડે 2 અને અત્યારે અમે કરી રહ્યા છીએ નાસ્તો. તમે જોઈ શકો છો બધા જ નાસ્તો કરી રહ્યા છીએ અમે. સો ગાઈસ હું રેડી થઈ ગઈ છું અને હું તમને આજનું મારું લુક બતાવી રહી છું. સો ગાઈસ અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ. જેમ કે મેં લાસ્ટ બ્લોગમાં કીધું હતું કે અમે જવાના છે શિવરાજપુર બીચ. તો અમે રેડી થઈ ગયા છીએ અને હવે અમે જઈશું. ખાલી કર્યો છે તારે રે હું ભાડાના મકાનમાં ભાડાનું મકાન અમે ખાલી કર્યું છે. હવે અમે જઈ રહ્યા છીએ સારા સારા લોકેશનમાં ફરવા માટે. તો ક્યાં જાય એનું કાંઈ નક્કી નથી. દ્વારકાથી નીકળ્યા છે તો બીચ તમે સાંભળ્યું છે આઈમાં ડોસરીમાં રોટી દ્વારકા આઈલા. સો ગાઈઝ અમે હોટલમાં ચેકઆઉટ કરી લીધું છે અને હવે અમે જાશું ફાઇનલી બીજી અલગ અલગ. હેલો રવિભાઈ, બહુ મજા આવી દ્વારકા ફરવાની. જમાવટ થઈ ગઈ, ઘર જેવું લાગે છે આ હોટલમાં. અને અત્યારે અમે બધા જઈએ શિવરાજપુર બીચ. ક્યાં જઈએ? શિવરાજ બ્રિજ. બીચ આવે બીચ. શિવરાજપુર બ્રિજ. બીચ બ્રિજ નથી, બીચ. હા તો બીચ ચાલો. ખાવાનું બીચ. ત્રણ જણા કેવા ગોટા ભાઈ. તો નહીં ગવા. હેલો મપ્પા, કેવું લાગ્યું તમને? અમને તો બહુ મજા આવી. ગાડી ઊભી છે એટલી મજા આવી. આપણી ગાડી રેડી છે, એકદમ ચાલુ થઈને જ ઊભી છે. હવે બસ ગાડી બેસી જઈએ ફટાફટ, નીકળી જઈએ બીચ પર. હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ શિવરાજપુર બ્રિજ. અને આ એનો ગેટ આવ્યો. અમારી એક ગાડી આગળ જઈ રહી છે અને બીજી ગાડીમાં અમે થઈ. જો હવે તમને બતાવીશ આ શિવરાજપુર બ્રિજ. હું મારી ભાષામાં કહીશ. જો આ શિવરાજપુર બ્રિજ છે. વેલકમ વેલકમ. અમે જઈ રહ્યા છીએ. સો ગાઈઝ અમે એન્ટર થઈ ગયા છીએ અને તમે જોયું એમ પપ્પા પણ મારી બ્લોગિંગમાં હેલ્પ કરી રહ્યા છે. બસ અમે હવે પહોંચી જઈએ પછી હું તમને બતાવીશ કે અમે બધા કેટલું એન્જોય કરી રહ્યા છીએ. સંજુ નવા ચશ્મા બતાવીશ. સંજુ નવા ગોગલ પહેર્યા છે. ગોગલ નહીં, ગોગલ્સ. દેશી ભાષામાં જ આપણને ફાવશે. મારા મમ્મી પણ સનગ્લાસીસ પહેરીને જોવે છે કે એમના ઉપર કેવા લાગે છે. અમારી સંજુ અહીંયા શાહરુખ ખાન પોઝ આપે છે અને ખુશી પણ આવી ગઈ. જો હા લા 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 થઈ ગયું. અમે શિવરાજપુર બીચ પહોંચી ગયા છીએ અને અહીંયા તડકો બહુ સરસ આવે છે અને અમે એન્ટર થઈ ગયા છીએ. હજી બીચ નથી દેખાતું કારણ કે અમે ગાડી પાર્કિંગ કરવા માટે આવ્યા છીએ. આવ્યા હતા બીચે પણ અહીંયા જે પાર્કિંગ કરવાનું છે ને ત્યાં રણ જેવું ફીલ થાય છે. જો તમે ચારે બાજુ રણ હોય ને એવું લાગે છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે જાવી છીએ પછી હું તમને બધાને બતાવું. પછી તમે બ્લોગ એન્જોય કરી લેજો. ઓકે બાય. આ મને ખેતીને લઈ જાય છે કે તારે ચા પીવે તો રસ મારે રસ પીવો છે. પપ્પા આવી ગયા છે ચા પીવા. ઓકે ડન. ચલો હાલો આપણે રસ. પપ્પા, મારા મોટા પપ્પા બધા ચા પીવે છે.
અમારો રસ કરાવજો. આ બધા બેસી ગયા છે. સે હાય બ્રો. પાછું બોલ. હમણાં હું બોલતો હતો. રાજભાઈ અમારા શરમાય છે, પણ અમારા સંજુ ભાભીને કહીને તો ભૂક્કા કાઢ નાખ્યો. શું બોલું આમાં તો. સંજુ ભાભી હાય રાશિ. અમારા રાશિને ખાવું છે મેગી, એટલે રવિભાઈ મેગીનો ઓર્ડર દેવા ગયા છે. बोलिए तो सही. रस पीने चलिए. हम ब्रिज से आए हैं. गुजराती गुजराती व्लॉग છે मम्मी. तो गाइस अभी हम जा रहे हैं फोटोज लेने. रस पी લીધો છે અમે. રોહનભાઈ મને ફોટોસ લઈ દે છે. હાલો લે. તો ગાઈસ ફોર્ચ્યુનર ઉપર ચડીને અમે ફોટા પાડી લીધા છે. હવે ઉતરવાનો ટાઈમ આવી ગયો. ઠેકડામાં राजभाई हमारी सेवा में हाजिर और रोहन भाई भी. थैंक यू राज. खुर्सी दई गई उतरवा માટે થોડું ઈઝી થઈ ગયું મારા. गाड़ी की हालत खराब होने वाली है ऐसा लग रहा है. और नंदनी આવી ગઈ છે ફોટોસ લેવા. ખુશી ચડી ગઈ છે ઉપર ફોટોસ લેવા. પણ સૌથી પહેલા ચાલુ મેં કર્યું ફોટોસ પાડવાનું. હાલો ઉતરો. હું એમ કરું ને એમ જ આ બધા કરે. જો બધા ફોર્ચ્યુનર ઉપર ચડશે ને ફોટોસ લે. अब संजू भी चढ़ गई है ऊपर. यो 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 यो. આ લોકો અહીંયા પાર્કિંગમાં અમે ક્યારના આવ્યા છીએ. અહીંયા નહીં આ બધા ફોટોસ લેવા માંડ્યા છે. હજી બીચ ઉપર તો અલગથી ફોટોસ લેવાના. સો ગાઈઝ અમે લઈ રહ્યા છીએ અત્યારે ફેમિલી ફોટો, કારણ કે બધાએ ફોટા પાડ્યા તો અમે કેમ રહી જાવી, એટલે અમે પણ ફોટો પાડી રહ્યા હતા. તમે જોઈ શકો છો અમારું ચાલી રહ્યું છે ફેમિલી ફોટો શૂટ. યે. તો હવે અહીંયા છોકરાઓ બધા બેસીને ખાય છે મેગી. એમાં અમારી રાશિની તો બહુ જ ફેવરેટ છે મેગી. તો તમે જોઈ શકો છો રાશિ એના હાથે મેગી ખાય છે. તો ગાઈસ કાલ મારો બર્થડે છે. ઓ માય ગોડ. તો ગાઈસ હું અને સંજુ બેને મેગી ખાઈ. સંજુ જો ખાતા નથી આવડતું. બહુ મસ્ત ડફોડ. ગાઈસ જો આયા સેજુ ખાય છે. બહુ જ ગરમ મેગી છે. બીચની મજા જ મેગીમાં ગાઈસ. લો ગાઈસ વેજીટેબલ મેગી. જો આ બધા બેઠા છે અહીંયા. મજા આવે છે મેગી. તો ગાઈસ અમે એક મેગી ખાઈ લીધી છે મેં અને સંજુએ. પણ મેગીમાં એકદમ મજા આવી ગઈ અમને, એટલે અમે બીજી મેગી પણ ઓર્ડર કરી દીધી છે. ગાઈસ તમે બીચ ઉપર આવો અને મેગી ન ખાવ ને તો તમારો બીચ ઉપર આવવાનો ફેરો અફળ જાય. એટલે બીચ ઉપર આવવાના તો તમે મેગી તો જરૂરથી ખાજો. ગાઈસ એમાં અમે બે ભૂખડ ભેગા થઈ ખાત કરી નાખ્યું. અને હજી એક મમ્મીએ મંગાવી લીધી એટલે કાંઈ વાંધો નથી. ભૂખડી વાળસ તો સંજુ છે, હું નથી. મને જેટલું મળે એટલામાં મને શાંતિ હોય છે. બીજું કામ મંગાવી ત્યાં જ કીધું મારે ખાવી છે. મમ્મી માટે મંગાવી છે. બસ બહુ મજા આવી રહી છે. તો ગાઈસ મમ્મીની મેગી આવી ગઈ છે. મમ્મી કેવી લાગે મેગી? પપ્પા ને મમ્મી ક્યારના ફોર્સ કરતા હતા કે મેગી ખાઈ લ્યો મેગી ખાઈ લ્યો. પછી પપ્પા કે લાવ હવે ખાઈ લો એમ. અને અહીંયા આ લોકો બીજી વખત મેગી ખાય છે. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે મેગી વેગીનો, અને હવે ફાઇનલી અમે જઈ રહ્યા છીએ બીચ પર એકદમ શાંતિથી. હવે સાંજ સુધી અહીંયા બીચ પર જ રહેવું છે, પછી
વિચારશું કે કઈ જગ્યાએ જવું પણ પેલા અત્યારે બીચ પર જઈએ. સો ગાઈઝ અમે આખી ફેમિલી હવે બીચ પર જઈએ છીએ. જો મમ્મી બાંધે છે પહેલાના બૂટની દોરી. બધા આગળ વયા ગયા, હું વિડીયો લેવામાં રહીને એમાં. વાહ, ધીસ ઇઝ અ બીચ. દેખાતું હોય તો. સો ગાઈસ, કેટલું બધું બ્યુટીફુલ વ્યૂ છે. ગાઈસ માં બધું જણ પાગલ થઈ ગઈ તો છો જ પહેલેથી જ. વાવ વાવ, દેખાયું. ગાઈસ આ કેટલું મસ્ત વ્યૂ છે ગાઈસ. हम एक्सप्लेन मत કરી શકતી કે હું કેમ કહું. વાવ, બહુ મજા આવી આજે તો. સો ગાઈસ હું તો બહુ જ એક્સાઇટેડ છું. યસ, વાહ ભાઈ, બહુ મસ્ત છે. ગોવા વાળી ફીલિંગ છે આયા, ગોવા વાળી. હા, એકદમ ગોવામાં આવ્યા હોય ને એવું લાગે છે. મારો વાળ સરખા વાળ. મે રવિની મજાક કરો. શિવરાજપુર બ્રિજ મને એમ કે બ્રિજ તો બીચ આયા આવીને તો હું બહુ રવિને બોલતા નતું આવડતું. જો ગાઈસ, જો દરિયો મારે મારી સ્ક્રીનમાં મને નથી દેખાતું, તમને દેખાય છે? હેલો, આમાં સરસ મજાના દરિયાનું વ્યૂ તમે જુઓ, બહુ જ મસ્ત છે. અને અમે મારા મમ્મી લાઈવ છે ફેસબુક પર, મારા પપ્પા પણ લાઈવ થયા છે. પપ્પા, મારા બ્લોગમાં ફરીથી એક ગીત ગાઈ નાખો લો. હા, મેં ઘણા સમય પહેલા એક ગીત ગાયેલું મારા એક આલ્બમમાં હતું અને મારા સેદુબેન કહે છે મારા બ્લોગમાં ગાઈ નાખો. તો એક ગીત હું જ્યારે પબ્લિકની વચ્ચે ગાતો તો મારી એક ઓળખ બની હતી, એવું એ ગીત હતું. એ વાણ હોકાર મારું વાણને હોકાર, એ વાણ હોકાર મારું વાણ હોકાર, દરિયાની દેવ મારું વાણ હોકાર. એ વાણ ડૂબા મારી વાણને ડૂબા, વાણ ડૂબે મારે વાણ ડૂબે, દરિયાની દેવ મારા વાણ ડૂબે. એ દરિયાની દેવ મારી દરિયાની દેવ મારી દરિયાની દેવ. એવી મારા ગ્રુપમાં પૂજાય છે સિંધોડી. મેં ગીત ગાયું દરિયાની દેવ અને સરસ મજાના મારા સેદુબેનના બ્લોગમાં એની શાંતિ મેં ગાઈ દીધું. શાંતિ મોજ કરો. ઓકે, થેન્ક યુ. એક બાજુ દરિયો છે, દરિયાની સરસ મજાની લહેરું, એક બાજુ ફેમિલી અને બીજી બાજુ મારા પપ્પાના ગીતો. એટલે બહુ જ મજા આવી રહી છે. ઘણા બધા લોકો અમે સાથે છીએ, તમને આગળ બતાવ્યું એમ, પણ બધા આગળ વયા ગયા છે. હવે પાછળ શાંતિથી વિડીયો લેતા આવીએ છીએ અને બધું વ્યૂ માણી રહ્યા છીએ. એટલે અમે થોડા પાછળ રહી ગયા. જો કેટલી સરસ લહેરો આવે છે દરિયામાં. આ મારી રાશિ. હલો રાશિ. જોડાઈ રહી છે. કવાય પ્લીઝ ફોટો પાડજે પ્લીઝ. મારા મમ્મી પપ્પા અને ભાઈલો ફોટોસ લે છે. કપલ વિડીયો બનાવીને આવી ગયા છે. અને આમને અમે નામ આપ્યું છે કલેશી કપલ. હાય.
મારા શૂઝમાં તો 1 કિલો ધૂળ ભરી ગયા. જુઓ ગાઈસ કેટલું બધા એન્જોય કરી રહ્યા છે. અને આ છે બધી રાઇડ્સ. જો આવું બધું પણ છે અહીંયા. આ બધી નકરી બોટ્સ છે ને, બહુ જ મસ્ત છે. સમજો ગાઈસ, લોકો મોજ કરે છે. માણસને અંદર ધૂળમાં દાટી દીધો. જીવતા માણસ છે. હા, જીવતા માણસ. બોલો, આવું બધું કરે માણસો. શું કરે છે સમજાતું નથી. પણ અમે બધા અહીંયા બેઠા બેઠા એન્જોય કરીએ છીએ. જો વિથ ફેમિલી. હેલો, જો બધાને મજા આવે છે. તો ગાઈસ હવે આપણો વારો આવી ગયો છે રાઈડમાં બેસવાનો. ચાલો ફટાફટ જઈને બેસી લઈએ. અમે દરિયામાં રાઈડ પણ કરી અને નાયું પણ. બધા જો એકદમ. સો ગાઈઝ અમે રાઈડમાં બેઠા અને પછી દરિયામાં નાયું પણ ઘણું બધું. પણ એ બધું અમે રેકોર્ડ ના કરી શક્યા, શૂટ ના કરી શક્યા. આખા ભીના હતા, અંદર નાવા પડ્યા તો શું કરીએ. હા, અને બસ હવે અમે જઈએ છીએ પાછા ગાડીથી બીજા લોકેશન પર જવાના છીએ. તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ નાવા. જો દરિયામાં તો નાહી લીધું પણ છતાંય નાહવું પડે ખારા પાણી. તો ગાઈઝ અમે બીચ ફર્યા અને પછી નાહી લીધું, કપડાં ચેન્જ કરી લીધા અને અમે પાછા અહીંયા આવ્યા છીએ જ્યાં પહેલા આવ્યા હતા ત્યાં નાસ્તો કરવા માટે. તો અમે બધા નાસ્તો કરી રહ્યા છીએ. મેં કરી લીધો છે.
બહુ જ મજા આવે છે અમને તો. તો ગાઈઝ અમે હવે બહુ સારા ફોટોસ લઈ રહ્યા છીએ. પાછળ અહીંયા અમે બધા ફોટોસ જ લઈ રહ્યા છીએ અને એટલું બધું આમ સરસ વ્યૂ છે, વાતાવરણ છે અને પવનની તો શું વાત કરું, બહુ જ મસ્ત અદ્ભુત ફીલ થાય છે. તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ માના મંદિરે. હરસિદ્ધિ માના મંદિરે જઈશું. મને એમ થયું કે એના પહેલાં હું ફરી એકવાર તમને આખું વ્યૂ બતાવી દઉં. જો આ છે બેટ દ્વારકા અને અહીંયા દરિયો છે બંને બાજુ, ચારેય બાજુ દરિયો જ છે. મોટા વાહન પણ ચાલે છે અંદર, દેખાય છે તમને? જબરજસ્ત પુલ બન્યો છે. તમને મસ્ત મજાનો દ્વારકાનો પુલ બતાવીશ, બેટ દ્વારકાનો. ક્યાં વાત, શું નજારો પણ બનાવ્યો છે. મધદરિયાની માલિપા બ્રિજ બનાવ્યું છે ભાઈ, જોરદાર બનાવ્યું છે, કઈ ઘટે જ નહીં. પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાજી. તો અમે હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લીધા છે, પણ ત્યાં કેમેરો અલાઉડ નહોતો એટલે હું તમને દર્શન ના કરાવી શકી. પણ અમે આવી ગયા છીએ હવે હોટલમાં જમવા વિથ ફેમિલી. બધા ફેમિલી સાથે જમી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. સો યા તમે વ્લોગ એન્જોય કરો, જમવાનું એન્જોય કરી રહ્યા છીએ. અમે નીકળી ગયા હતા પણ પછી ગાડી ઊભી છે કારણ કે અમે બ્રેક લીધો. ત્યાં તો એટલામાં જ ભૈલાને અને પપ્પાને ખબર નહીં શું મોજ આવી ગઈ કે બંને બાપ દીકરો ડાન્સ કરવા લાગ્યા. જો તમે કેવી મોજ કરી રહ્યા છે.
નથી